અસામાજિક તત્વોને ગુજરાત પોલીસે સંદેશો આપ્યો છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા તોડવાનું કામ કરશો, સામાન્ય જનતાને પરેશાન કરવાનું કામ કરશો, ધાક ધમકી આપવાનું કામ કરશો તો પછી તમારી હાલત ચિરાગ ગોટી જેવી જ થશે। તમારી ઉપર ગમે તે રાજકીય નેતાઓનો આશરો હોય, તમારી ઉપર ગમે તે અધિકારીઓનો આશરો હોય, પરંતુ જ્યારે તમે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરશો, જ્યારે તમે કાયદો તોડશો તો પછી ગુજરાત પોલીસ તમારી કેવી હાલત કરશે એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા 2 દિવસમાં બીજી વખત એ સુરત પોલીસ અને ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે। પહેલી વખત સુરતની અંદર સૌથી મોટો વરઘોડો 2 દિવસ પહેલા જ કુખ્યાત ચિરાગ ગોટીનો કાઢવામાં આવ્યો હતો। અનેક એવા કેસો છે જેમાં ખંડણી માગવી, લોકોને મારવા, ડરાવી ધમકાવીને લોકો પાસેથી પૈસા પડાવી લેવા, આવા અનેક કેસોમાં એ ચિરાગ ગોટી સંડોવાયેલ છે। આ બંને દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, જેમાં 16 તારીખના રોજ પહેલી વખત સુરતની અંદર ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો અને 2 દિવસ બાદ એટલે કે આજે ફરી એક વખત 19 ફેબ્રુઆરીના રોજ એ સરથાણા વિસ્તારની અંદર હવે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। સુરતના ડીસીપીએ કહ્યું હતું કે જેટલી વાર ચિરાગ ગોટીના એ ગુનાઓ સાબિત થશે તેટલી વખત એ ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવશે।